નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે બાલાસિનોરથી। બાલાસિનોર ડમ્પિંગ યાર્ડ ખાતે દારૂનો નાશ 90 લાખનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો। મહીસાગર જિલ્લાના બાલાસિનોર ડમ્પિંગ યાર્ડ ખાતે આજરોજ 30/9/2025ના રોજ કોર્ટના આદેશ તથા સરકારની ગાઈડલાઈન મુજબ દારૂનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો। અંદાજે 90 લાખ જેટલો મુદ્દામાલ, જેમાં 20 કેસો, 3 પોલીસ સ્ટેશન જેમાં બાકરોલ, ખાનપુર, લુણાવાડામાંથી જપ્ત કરાયેલ લગભગ 25,000 બોટલોનો સમાવેશ થાય છે। તેનો નાશ નિયંત્રિત પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી લુણાવાડા, પ્રાંત અધિકારી, મામલેદાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, મહિલા સ્ટાફ સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાયદેસરની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર દારૂના વેપાર પર તંત્ર કડક વલણ અપનાવી રહી છે। જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, મહીસાગર। જી સર, મહીસાગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે પ્રોહિબિશનના કેસો અને રેડો દરમિયાન જે મુદ્દામાલ ગેરકાયદેસર દારૂ પકડાય છે, એમનો જથ્થો નામદાર કોર્ટના યોગ્ય હુકમ મુજબ જે નાશ કરવાનું આજે આયોજન હતું, એમાં એસડીએમસી પ્રાંત લુણાવાડા તેમજ રેવન્યુનો સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત અને બધા અધિકારીઓ સાથે આજે આયોજન કરવામાં આવેલું હતું। જેમાં આશરે 20 ગુના હતા। એમાં લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન, બાકોર પોલીસ સ્ટેશન અને કોઠંબા પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓ હતા। અને એમાં આશરે લગભગ 90 લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ આજે નાશ કરેલ છે। મુદ્દામાલ કેટલો હતો સર? સર 20 ગુનાનો મુદ્દામાલ, ટોટલ 25,000 જેટલી બોટલ હતી અને 90 લાખ જેટલી કિંમત હતી। ત્રણ જિલ્લાનું? ત્રણેય પોલીસ સ્ટેશનમાં। જી સર, આપનું નામ ન હતું? મારું નામ છેજી ચાવડા, ડીવાયએસપી, મહીસાગર।